સંતવાણી કોને કે નદીના જળ નિર્મળા આજે ડાકણ ક્યું દેખાય હૈયાનું જોર હાલે નહીં પછી તો જે પડે ઈ જાય કે નદીના જળ નિર્મળા આજે ડાકણ ક્યું દેખાય ઈ નદી ગમે ઈ હોય કે નદી ગમે ઈ હોય ગંગા હોય તો ભલે પછી જમના હોય તો ભલે એ કાવેરી હોય તો ભલે એ નર્મદા હોય તો ભલે બગદાણાના પાદરમાંથી નીકળી જતી બગડ નદી હોય તો ભલે ભલામણા પણ કવિ એમ કે નદીના જળ નિર્મળા આજે ડાકણ ક્યું દેખાય હૈયાનું જોર હાલે નહીં પછી તો જે પડે એ જાય એવી નદી હાલી જતી હોય અને એમ કહેવાય કે મારી પાસે તળેજમાં થોડા પાણી ભર્યું હોય અને કોઈ વટે માર્ગો ત્યાંથી નીકળે અને પાણી પીવાની સારું થઈ અને વાંકો વળે અને પાણી પીવા જાય અને 1 રૂપિયાનો સિક્કો એમ કહેવાય કે નદીમાં પડી ગયો હોય પણ એ નદીના જળની માલિકા આરપાર દેખાતી હોય અને એવી નિર્મળ નદી હાલી જતી હોય અને નદીની માલિકા એક સંત ઉભા છે અને સંત એમ કહેવાય કે ભગવાન વૃદ્ધનારાયણને અર્ઘ આપતા હોય સવારની માલિકા ગાયત્રી વંદના કરતા હોય કે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ઓમ ભાસ્કરાદિ વિદ્મહે તન્નો આદિત્યાય પ્રચોદયાત એમ કહેવાય ભગવાન વૃદ્ધનારાયણને અર્ઘ આપે છે એમાં ઘટના એવી બને કે એક વિશિષ્ટતા તો આવી અને સંતના ચરણની હારે ચોંટી જાય હવે વેસાઈ ની બોલ પે બાપા આમાં મારું કઈ સંભળાતું નથી મારું ધ્યાન ક્યાં આવ્યું જાય એ સુરતા તૂટી જાય છે હું મારી પછી ત્યાં મૂકી દે હું ખાઈ થોડીક વિસી આવી અને એમ કહેવાય સંતના ચરણની હારે ચોંટી જાય અને તે વખતે એ સાધુ છે એ સંત છે અને વિચારે એવો બહુ આ તો અબોલ જીવ છે હમણાં પાણીના વેણની માલિકા તણાઈ જાય અને કદાચ પથ્થરની હારે અથડાય તો આજ વિસી બચારો મરી જાય અને પોતાને વિચાર આવે અને વિસીને હાથમાં લઈ અને જ્યાં કાંઠે મૂકવા જાય પણ ઘટના એવી બને એ વિસી છે એ સંતને દંશ દે સંતને પોતાના હાથની માલિકા અપાર વેદના થાય અને સંત છે એ કાંઠે મૂકવા જાય પણ વિસીએ ડંક માર્યો અને વિસી પાછો પાણીમાં પડી ગયો અને સંતે બીજી વાર વિસીને હાથમાં લીધો બીજી વાર વિસીએ સંતને દંશ દીધો અને વિસી પાછો પાણીમાં પડી ગયો અને ત્રીજી વાર જ્યારે એમ કહેવાય કે સાધુ છે એ સંત છે એ મહાત્મા છે એ વિસીને હાથમાં લેવા જાય ત્યારે એક માણસ કાંઠે ઊભો જોતો તો એ માણસ એટલું બોલ્યો બાપુ એને જવા દો કારણ કે જેની જનાવર છે બાપુ એનો મારવાનો સ્વભાવ નહીં મેલે અને તેથી મિત્રો એ ભારતનો સાધુ એટલું બોલ્યો તો ભલામણા એક ઋષિ જેવું જનાવર જો એનો મારવાનો સ્વભાવ ન મૂકતો હોય ત્યારે હું તો ભારતનો સંત છું અને તારવાનો સ્વભાવ હું કેમ મૂકી દઉં આનું નામ સંત સેવા અને આ સંતોના મુખમાંથી જે વાણી નીકળી એનું નામ છે સંતવાણી અને આવી સંતવાણી આવી પવિત્ર જગ્યાએ થતી હોય અને કથાની માલિકા હું કાયમ કહું કે નામ સમોવર કો નહીં જપ તપ તીરથ યોગ નામે પાતક છૂટીએ નામે નાચે રોગ नाम लिया तो सब लिया सकल शास्त्र का भेद बिना नाम नर के गया पड़ पड़ चारे તમે ગમે એટલા શાસ્ત્રો વાંચી નાખો કદાચ તમે 18 પુરાણ વાંચો રામાયણ વાંચો ભાગવત વાંચો ગીતા વાંચો મહાભારત વાંચો ગમે એટલા શાસ્ત્રો વાંચો પણ છેલ્લે તો તમારે નામ તરફ જ આવવું પડશે સાહેબ તુલસીદાસજી કહે છે સાહેબ રામાયણ રામચરિત્ર માનસની અંદર નામ મહિમાનું એક આખું પ્રકરણ લખ્યું તુલસીદાસજી કે નામનો કેવો મોટો મહિમા અને ખરેખર આપણને પણ ખબર છે કે નામ જ નક્કી ન હોય તો બોલાવવા કોણ આપણા જીવનની માલિકા એક નામ નક્કી કરી દે હું એમ નથી કહેતો કે તમે રામ નામ જ લ્યો પણ કોઈ પણ નામ જીવનની માલિકા એક નામ નક્કી થઈ જાય બસ બીજું કઈ કરવાનું રહેતું જ નથી સાહેબ કે આપણને ખબર છે કે હરગોવિંદભાઈ નું કામ છે ને હરગોવિંદભાઈ ને બોલાવી ગગાભાઈ તમે અહીં આવો એટલે આવવાના રમેશભાઈ નું કામ હોય તો રમેશભાઈ ને બોલાવવા પડે
અમારે જીતુનું કામ હોય ત્યાં ને બોલાવવા, જેનું કામ હોય એને તમે બોલાવો તો એ આવવાના. પણ જીવનની માલમાં એક નામ નક્કી ન થયું તો તમે બોલાવવાના કોને? રામ નામ નક્કી કરી લો જિંદગીની માલપા. નમન બધાયને, વંદન બધાયને, કોઈ ધર્મ ખોટો નથી, હું કોઈનો વિરોધ પણ કરતો નથી, પણ જીવનમાં એક નામનો સહારો લઈ લ્યો સાહેબ કે મારો રામ. મારો રામ, એમ મારો રામ, મારો રામ નહીં, મારો રામ. આમ ગર્વથી બોલવું પડે મારો રામ. પછી રામને નક્કી કર્યા હોય ને પછી ત્યાં માતાજીને ન યાદ કરવાના હોય, અને માતાજીને યાદ કર્યો અને માતાજીનું નામ જો તમે નક્કી કરી લીધું મારી માં જ મારું કલ્યાણ કરશે, તો પછી ટેકથી ટેક સુધી માને પકડી રાખો. મારો કૃષ્ણ, મારો ગોવિંદ, એક નામ જીવનની માલમાં નક્કી થઈ જાય સાહેબ. એનું ભજન કરે. નામ નક્કી કર્યું મીરાબાઈ કે મેરે તો ગિરધર ગોપાલ. નરસિંહ મહેતાએ નામ નક્કી કર્યું, અને જેને જેને નામ નક્કી કર્યા ને એની બેડી પાર ઉતરી ગઈ. જેને નામની ખબર નથી એવો માણસ, અધમ માણસ, કે ઉલટા નામ જપત જગ જાના, બાલ્મીકી ભઈ બ્રહ્મ સમાના. જગતની માલપા પોતે રહે છે. આખી જિંદગી, કોની જિંદગી એમ કહેવાય કે પોતે લૂંટફાટ કરવામાં વિતાવી નાખી. લૂંટવું, મારવું, કાપવું, બસ બીજું કઈ કામ નહીં, શિકાર કરવો. અને એક દિવસ જંગલની માલપા નારદજીનો ભેટો થઈ જાય, અને તે વખતે નારદજી કહે છે કે હે રત્નાકર, હે વાલિયા, બાપ તું આ બધું કરે કોના માટે? કે મારા પરિવાર માટે, મારી પત્ની માટે, મારા કુટુંબ માટે, મારા બાળ બચ્ચા માટે, મારા માવતર માટે. અને ત્યારે નારદજી કહે છે કે હે વાલિયા, તું જા અને ઘરે જઈ અને તું પૂછી આવ કે તું આ પાપ કરે એમાં કોઈ ભાગીદાર છે? ઘરે જાય, બધાને પૂછે છે કે તમારા માટે હું આજે કઈ કરી રહ્યો છું, મારા કર્મનું ભાથું બાંધી રહ્યો છું, અકર્મ કરી રહ્યો, તમે બધા પાપમાં ભાગીદાર થશો ને? ત્યારે બધાએ ના પાડી કે ભાઈ તું કરી ભોગવે, આમાં અમારે કઈ લેના દેના નહીં. અને ત્યારે જ્યારે સત્ય સમજાણું છે, સંતના ચરણ પકડ્યા, સાધુના ચરણ પકડ્યા, અને નારદજીને કહે છે હવે તમે મારા ગુરુ બનો અને મને ગુરુ મંત્ર આપો. અને ત્યારે નારદજીએ વાલિયા લુટારાને રામ નામનો મંત્ર આપ્યો. રામ 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 રટતા રટતા મરામરા રટવા લાગ્યો. મરામરા રટે છે. ઉલટા નામ જપત જગજાના, બાલ્મીકી ભઈ બ્રહ્મ સમાના. અને જ્યારે અવળું નામ રટ્યું તો પણ તમે વિચાર કરો, મંત્ર દ્રષ્ટા ઋષિ થઈ ગયા પોતે. રામા અવતાર પહેલા એને રામાયણની રચના કરી નાખી, ઈ વાલિયો લૂંટારો, અને ઈ વાલ્મીકી ઋષિ બની ગયા માત્ર નામના આધાર. ભગવતજીની માલપા પણ એક કથા આવે, એમાં પણ નામ મહિમા બતાવ્યો. ભગવતજીની માલપા અજામિલ નામનો બ્રાહ્મણ, અને અજામિલ બ્રાહ્મણ છે પોતે, પણ કર્મ એવા નીચ કર્મ કર્યા છે આજીવન. ન કરવાના કર્મ કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. અને એક દિવસ ગામના પાદરની માલપા સંતો બોલાયા, અને સંતો છે એને પૂછીને આવી ગામની માલપા પૂછ્યું કે ગામની માલપા કોઈ પરમ વૈષ્ણવનું ઘર ખરું, કોઈ સાધુનું ઘર, બ્રાહ્મણનું ઘર, કે મારે પ્રસાદ લેવો છે? અને ત્યારે ગામની માલપા જો ગામ હોય ને આવા હોય, 2-5 લોકો બેઠેલા, એને કીધું કે આને અજામિલ બાપુને ત્યાં મોકલી દો. અને અજામિલના ઘરે આવ્યા. અજામિલની પત્નીને કહે છે કે માં અમારે પ્રસાદ લેવો છે, અમને રસોઈ બનાવીને જમાડો. અને તેથી અજામિલની પત્ની ધ્રુજવા લાગી છે, પ્રભુ તમે અહીં પધાર્યા, પણ મારો પતિ જો આવી જશે ને તો ન થવાની થશે. પોતે ગભરાય છે, જલ્દી જલ્દી રસોઈ બનાવી. અજામિલ ઘરે નથી, સંતોને જમાડ્યા, અને બરોબર સંતો જમી અને બેઠા. કહે છે કે માં હવે અમને દક્ષિણા આપો. અને એવામાં અજામિલ પધારે. અજામિલ આવે અને સંતોને કહે છે કે તમે અહીં મારા ઘરે કેમ ભૂલા પડ્યા? નીકળો નીકળો જલ્દી અહીંથી. અને તે વખતે સાધુ સંતો એમ કહે છે કે વાલા તારા ઘરનો પ્રસાદ લીધો છે, અને જો તું દક્ષિણા આપી દે ને તો અમે અહીંથી વિદાય થઈ. અજામિલ કહે છે તમને મારતો નથી ને, એ મોટી દક્ષિણા, જલ્દી નીકળી જાઓ.
ત્યારે સંતો કહે છે, બાપ તારીને દીકરો થશે, હવે તને આશીર્વાદ આપી, તારા પુત્રની આશા છે, પણ તારા ઘરે કોઈ દીકરો નથી, પણ તું અમને દક્ષિણા આપ. અજામિલને કહે છે, બીજું નો આપતો કાંઈ નહીં, પણ તારા ઘરે દીકરો થાય ને એનું નામ તું નારાયણ રાખ. અને સંતો નીકળી ગયા છે. અને ઘણા સમય વીત્યા પછી અજામિલને એક દીકરો થાય છે, મોટી ઉંમર, અને દીકરાનું નામ નારાયણ રાખ્યું. અને જ્યારે અંત સમય આવ્યો, અજામિલને ખબર પડી ગઈ કે હવે મારું જીવન જાજુ હાલે એવું નથી. અને અંત સમય આવ્યો, એ વેળાએ બીક લાગી છે પોતાના દીકરાને બોલાવે છે કે નારાયણ નારાયણ. અને નારાયણ નારાયણ કીધું, અને આકાશની માલપા, સ્વર્ગની માલપા, એમ કહેવાય ક્ષીરસાગરની માલપા ભગવાન નારાયણ સાંભળી. પાર્ષદોને કીધું કે જાઓ લઈ આવો. અને એમના દૂતો આવ્યા છે, અને એમના દૂતોને પાર્ષદોએ કીધું છે કે ભગવાને અમને મોકલ્યા આ જીવ અમારા ખાતામાં, પણ આની કોઈ જીવનમાં સારું કામ કર્યું નથી, છતાં પણ આ તમારા ખાતાનો જીવ કઈ રીતે. અને તે વખતે ભગવાનના પાર્ષદો કહે છે કે એને અંત સમયે નારાયણનું નામ લીધું. બાપ નામનો આ મહિમા છે. અને એવો નામ મહિમા, અને એવા નામ મહિમાના જ આપણે ગુણગાન ગાવા છે, ભજનિયા કરવા છે. વધારે સમય નથી લેવો. અને ભાઈ સાહિલભાઈને વિનંતી કરી કે એને મોજ આવે એવા ભજન લઈ અને વધારે ભાઈ સાહિલભાઈ. જય સિયારામ. રામ
સરસ મજાનો જય જયકાર કરો, જેથી કરીને આજના ભજનનું જે પણ કાંઈ પુણ્ય ઉત્પન્ન થાય, ફળ ઉત્પન્ન થાય, સ્વર્ગવાસી આત્માને પ્રાપ્ત થાય, એમની આત્માને શાંતિ અને સદગતિ પ્રાપ્ત થાય. બોલ શ્રી બજરંગદાસ બાપાની જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. સોમનાથ મહાદેવ કી જય. હરિઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ મહાદેવ. એક વખત સૌપ્રથમ તો ઉસ્તાદ તથા બ્રજો માસ્ટર અને ખાસ તો બાપુને એક વખત જોરદાર તાલીઓ વધાવવાના. આપણા અમદાવાદની અંદર આમ જોવા જાવ તો અત્યારે 3 કે 4 આવી રીતે સંતવાણીના આરાધક છે. જોકે ત્યારે બાપુ આની પહેલા પણ જ્યારે આવ્યા હતા ત્યારે પણ એટલો આનંદ કરાવ્યો હતો, આજે પણ એટલો આનંદ કરાવશે. એટલે 5-10 તાળી માટે ખૂબ ખૂબ આભાર. દરેકને વિનંતી, જેટલા પણ બેઠા છો જોરદાર તાળીઓથી બાપુને વધાવવાના. શરૂઆત બજરંગદાસ બાબાના ભજનથી કરીએ. ત્યાં ફરમાઈશ પણ છે અને ટીકાવત પરિવાર અને સાધુ સમાજ બજરંગદાસ બાબાના એટલા પૂજન પણ છે, એમનું પૂજન પણ કરે છે. તો શરૂઆત બજરંગદાસ બાબાના ભજનથી કરીએ. સંત સપૂત ને તું તારા માથે
તેની વિદાય લીધી છે. અને કોઈ પણ જીવ હોય આ પૃથ્વી લોક ઉપર જે પણ જીવ છે એ જીવનો જ્યારે પણ અંતિમ સમય આવે એ કોળિયાની અંદરથી આત્મા વિદાય પામે, જીવ વિદાય પામે. જો એ જીવને કોઈ મોક્ષ અપાવી શકાય, કોઈ શાંતિ કે કોઈ સદગતિ અપાવી શકે તો એ દેવાધિદેવ મહાદેવ તથા શિવ વગર આ જીવની ગતિ આ પૃથ્વી લોક ઉપરથી કોઈ પણ કાળે શક્ય નથી. અને અહીંથી દેવાધિદેવ મહાદેવને પણ યાદ કરીએ. નગર મેં જોગી
આપીએ જાગો જાગો વાલીડા જાગો 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 હરે ત્રિપુરારી જટાના ધોરણ પશુપતિ કહેવાના છો દેવસ ઉપર જા રામ આયા તમે બેઠો છો ભાઈ ઉપર સેન્ટરમાં મૂકવા જેવું નહીં ભાઈ
બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી
હું ક્યાં પડે જાવું પાછળ છે મેદાન માં છે ગાના ને ઘણું બે થાય સ્ટાર્ટિંગ માં એવું થાય એની ફોર પેટી બેહી ગઈ બોલા એ દુકાને જવાનું
થઈ જશે હાલો. અને છોકરા બધા આમ બે વાલો અહીંયા કોઈ નથી શું છે? છોકરા છોકરા હવે